આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 20 થી 25 મિનિટમાં તૈયાર થઈ જતી ફરાળી થાળીની રેસીપી। તો આ થાળીમાં આપણે એકદમ ફૂલેલી અને ખાવામાં સોફ્ટ ફરાળી રોટલી તૈયાર કરશું। સાથે બટેટાની ચિપ્સ તૈયાર કરીને તેમાંથી એકદમ નવી રીતે બટેટાનું ચિપ્સનું શાક ફક્ત 25 મિનિટમાં તૈયાર કરશું। અને તે જ ચિપ્સ સાથે આપણે એકદમ ગરમા ગરમ ફરાળી ભજીયા પણ બનાવશું। એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ। ફરાળી થાળી માટે સૌથી પહેલાં શાક અને ભજીયાની તૈયારી કરવા મેં અહીંયા 5 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે અને તેની છાલના ભાગને કાઢી લીધેલો છે। તો હવે એક બટેટાને લઈ લઈએ અને ઘરમાં રહેલા આ રીતના કોઈ પણ સ્લાઇસર ઉપર તેને આ રીતના આડું રાખીને ઉપર નીચે કરતા જઈને તેની સ્લાઇસને તૈયાર કરી લઈએ। તો બટેટાને આ રીતના આડું રાખવાથી તેની એક સરખી સ્લાઇસ તૈયાર થાય છે। તો મેં બધા જ બટેટાની સ્લાઇસને કરી લીધેલી છે અને ફક્ત 1 મિનિટમાં આપણી આ રીતની પતલી બટેટાની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે। તો તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ જેથી તેનો ઉપર રહેલો સ્ટાર્ચ નીકળી જાય। અને હવે શાક માટે થોડી બટેટાની ચિપ્સને લઈ લઈએ। હવે છરીની મદદથી તેમાંથી મીડિયમ થિકનેસવાળી સ્ટ્રીપ્સને કટ કરી લઈએ। તો મેં અહીંયા 3 નંગ જેટલા બટેટામાંથી મીડિયમ થિકનેસવાળી સ્ટ્રીપ્સને કટ કરી લીધેલી છે અને ફક્ત 2 મિનિટમાં શાક માટે આપણી ચિપ્સ કટ થઈને તૈયાર થઈ ગઈ છે। તો તેને ફટાફટ વઘારવા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। તો જીરું સારી રીતે કકડી ગયું છે। હવે કટ કરેલી બટેટાની સ્ટ્રીપ્સને એડ કરી દઈએ। સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું એડ કરીને ચિપ્સને તેલમાં 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ। તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ થોડી ફ્રાય થવાને લીધે તેની ઉપર એક તેલનું કોટિંગ આવી ગયું છે। તો હવે મેં અહીંયા અડધા કપ જેટલો અધકચરા ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે। થોડો સિંગદાણાનો ભૂકો એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે। સાથે તીખાશ માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે। સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ચિપ્સમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર શાકને ફક્ત 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ। તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણને ખોલી લઈએ। તો આપણી ચિપ્સ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। ચમચીમાં લઈને ચિપ્સને ચેક કરીએ તો તે આ રીતના તૂટી જાય છે। તેનું કટિંગ પતલું હોવાથી તેને કૂક થતાં જરા પણ સમય નથી લાગતો। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા શાકમાં લીંબુનો રસ આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનો છે। તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 5 મિનિટમાં આપણું ફરાળી બટેટાની ચિપ્સનું શાક તૈયાર થઈ ગયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે। તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। અહીંયા આપણે બટેટાની ચિપ્સને મીડિયમ થિક સ્ટ્રીપ્સમાં કટ કરવાનું છે। એકદમ પતલી સ્ટ્રીપ્સમાં કટ નથી કરવાનું। સાથે સ્ટ્રીપ્સને થોડી વાર માટે તેલમાં સેલો ફ્રાય કરવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને શાકને ફક્ત 5 મિનિટ માટે આપણે ધીમા ગેસ પર કૂક કરશું તો ચિપ્સ એકદમ પતલી હોવાથી એકદમ ફટાફટ કૂક થઈ જશે। તો શાક સાથે ખાવાની મજા આવે તેવી ફરાળી રોટલી બનાવી લઈએ। અને હવે ફરાળી રોટલી માટે મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લીધેલા છે। તેને મિક્સર જારમાં એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો સાબુદાણા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। તો તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। અને હવે રોટલીના લોટમાં બાઇન્ડિંગ માટે મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે। હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની મદદથી એકદમ સારી રીતે ખમણી લઈએ। તો બટેટાને ખમણવાથી તે એકદમ સારી રીતે લોટમાં ભળી જાય છે। તો મેં બંને બટેટાને ખમણી લીધેલા છે। તો જેને એકદમ સહેલું માપ 1 કપ સાબુદાણાના પાવડર સાથે આપણે 1 કપ જેટલા બાફેલા બટેટા લેવાના છે। બંનેનું માપ રોટલીમાં સરખું રાખવાનું છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હાથની મદદથી સાબુદાણાના પાવડર અને બટેટાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે પણ અત્યારે આપણો લોટ આ રીતના થોડો છૂટો છે। તો તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો સોફ્ટ છે। આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। અને હવે બાંધેલા લોટમાં આ રીતના આંગળીઓની મદદથી થોડા ખાડા કરી લઈએ। હવે થોડું પાણી આ રીતના લોટ ઉપર સ્પ્રિંકલ કરી લઈએ। તો આ પ્રોસેસથી સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી તૈયાર થશે। હવે લોટને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો 10 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો પાણી લોટમાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયો છે। હાથને થોડો તેલવાળો કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ।
તો લોટ એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી રોટલી બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ. અને હવે લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. હવે રોટલી પતલી વણી શકાય તેના માટે તેની ઉપર થોડો કોરો રાજગરાનો લોટ સ્પ્રિંકલ કરી લઈએ. હવે વેલણની મદદથી તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો મેં રોટલીને વણી લીધેલી છે અને કાચા સાબુદાણાના પાવડરનો ઉપયોગ કરેલો હોવાથી રોટલી કિનારીથી આ રીતના થોડી ફાટેલી છે. તો હવે આ રીતના ઢાંકણની મદદથી તેની એક સરખી સાઇઝમાં કરી લઈએ. અને હવે આ રીતના બધી જ પતલી રોટલી વણી લઈએ. હવે રોટલીને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર રોટલીને એડ કરી દઈએ. તો લગભગ 2 મિનિટ પછી રોટલીને બીજી બાજુએ પલટાવી દઈએ. અને હવે આ રીતના કોઈ પણ કોટનના કપડાની મદદથી તેને થોડી થોડી પ્રેસ કરતા જઈને શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું રોટલીને પ્રેસ કરતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતી જાય છે. તો આપણી રોટલી બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. શેકાયેલી રોટલીને પ્લેટમાં લઈ લઈએ. તો આપણી એકદમ ટેસ્ટી ફરાળી ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. રોટલી ખાવામાં સોફ્ટ બને તેના માટે તમે જેટલો સાબુદાણાનો પાવડર લેતા હોય તેટલો જ તમારે બાફેલા બટેટાનું છીણ લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે લોટ બાંધતી વખતે તમારે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને એકદમ સોફ્ટ બાંધવાનો છે. અહીંયા આપણે કાચા સાબુદાણાનો ઉપયોગ કરેલો છે એટલે જેમ આપણે લોટમાં પાણી એડ કરતા જશું તેમ સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરતા જશે અને સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરીને સારી રીતે ફૂલી જશે તો જ આપણી રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી તૈયાર થશે. તો શાક અને રોટલી સાથે ખાવાની મજા આવે તેવા ભજીયા બનાવી લઈએ. હવે ભજીયાનું બેટર બનાવવા મેં 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધેલો છે. તમે તેની જગ્યાએ સિંગોડાનો લોટ કે પછી કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. તેમાં 2 થી 3 લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું જીરું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બટેટાની ચિપ્સને કોટ થઈ શકે તેવું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો આ ભજીયાના બેટરમાં આપણે કોઈ પણ જાતનો કુકિંગ સોડા એડ નથી કરવાનો, નહીં તો ભજીયા તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક હોવાની સાથે ચમચીના પાછળના ભાગને આ રીતના કોટ કરી લે છે, જે ભજીયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર બનાવવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે તૈયાર કરેલી ચિપ્સને બેટરથી કોટ કરી લઈએ. તો ચિપ્સ ઉપર બેટરનું આ રીતનું મીડિયમ થીક કોટિંગ તૈયાર થયું છે. જો આ સમયે બેટર પતલું લાગતું હોય તો 1 થી 2 ચમચ જેટલો રાજગરાનો લોટ એડ કરી દેજો. હવે ભજીયાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં બટેટાની ચિપ્સને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી ચિપ્સને એડ કરી દીધેલી છે. હવે જારાની મદદથી ભજીયાને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ફૂલેલા કોટિંગ સાથે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ ભજીયાને ઝારામાં લઈ લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી ભજીયા તૈયાર થઈ ગયા છે. અહીંયા ભજીયાની બહારનું કોટિંગ આપણે રાજગરાના લોટ સાથે કરેલું છે. રાજગરાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે બેટરની થિકનેસ મીડિયમ રાખવાની છે. જો બેટરની થિકનેસ વધુ પડતી પતલી રાખશું તો બેટર ચિપ્સ ઉપર નહીં રહે. સાથે આપણે ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે જેથી તે એકદમ સારી રીતે તળાય અને ક્રિસ્પી તૈયાર થાય. તો હવે તૈયાર થયેલા ભજીયા સાથે રોટલી અને શાકને સર્વ કરી લઈએ. ઓછી મહેનતમાં કોઈ પણ જાતની ઝંઝટ વગર બટેટાની ચિપ્સનું શાક સાથે ક્રિસ્પી ભજીયા અને ફરાળી રોટલી સાથે એકવાર આ થાળી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.